મહત્વના સમાચાર વિશે ગુજરાતમાંથી 20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થયા છે। દેશની સુરક્ષા એજન્સીઓ અત્યારે એલર્ટ પર જોવા મળી રહી છે। ભારતમાં જાસૂસો પકડાવાનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે ઓવરસ્ટે વિદેશીઓ ફરાર થયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર પાકિસ્તાની બાંગ્લાદેશીઓને શોધવા ઓપરેશન શરૂ કર્યું છે। એક તરફ જ્યારે દેશમાં વિવિધ રાજ્યોમાંથી જાસૂસોની ધરપકડ થઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી લાપતા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓની એજન્સીઓનું ટેન્શન વધાર્યું છે કારણ કે લાપતા બન્યા છે તેમને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દેશની સુરક્ષા એજન્સીઓ હાલ તો એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ગુજરાતમાંથી લાપતા પાકિસ્તાની બાંગ્લાદેશીઓ એજન્સીઓનું ટેન્શન વધાર્યું છે। ગુજરાતમાંથી 20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થયા છે તેમને શોધવા માટેની કાર્યવાહી હાલ તેજ જોવા મળી રહી છે। દેશની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। आज अंगे વધુ વાત કરીશું સંતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, ગુજરાતમાંથી 20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થયા છે। સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે, શું અપડેટ મળી રહી છે? બિલકુલ થી અન્વી કે ભારત પાકિસ્તાનની જ્યારે તણાવભરી સ્થિતિ સર્જાયેલી હતી તે સમયે જ ભારત સરકાર હોય કે રાજ્યની અલગ અલગ એજન્સીઓ હોય તે એક્ટિવ મોડમાં જોવા મળી હતી અને ગેરકાયદેસર રીતે જે તમામ લોકો વસવાટ કરતા હતા તે લોકો વિરુદ્ધ તો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે પાકિસ્તાની હતા તે લોકોને ભારત છોડવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ જગ્યાઓ પર એજન્સીઓ હોય કે સ્થાનિક પોલીસ હોય તમામ લોકો એક્ટિવ મોડમાં હતા। પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જે પોલીસ સૂત્રો પાસેથી અન્વી માહિતી આવી રહી છે તેની જો વાત કરવામાં આવે તો 20 જેટલા જે પાકિસ્તાની છે ને 70 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તે લાપતા છે। તે લોકો હાલ ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે રાજ્યની સ્ટેટની જે મોટી એજન્સીઓ છે તે એક્ટિવ મોડમાં અત્યારે જોવા મળી રહી છે, કારણ કે જે તમામ લોકો છે તે કઈ જગ્યાઓ પર ભાગી ગયા છે તે દિશામાં તમામ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ને તે લોકોને પકડવા માટે જે ટીમો છે તે અને તેમના જે તમામ માહિતગાર જે લોકો કરતા હોય છે એટલે કે બાતમીદારોને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે એજન્સી દ્વારા। 20 જેટલા પાકિસ્તાની છે અને 70 જેટલા બાંગ્લાદેશીઓ છે તે લાપતા થયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે તે ટીમો જે સ્થાનિક જગ્યાઓ પર જે લોકો ગુજરાતની અંદર વસવાટ કરતા હોય કે અમદાવાદ શહેરની અંદર વસવાટ કરતા હોય તે જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી। તે જગ્યા ઉપરથી તે લોકો મળી આવેલા નથી। બીજી બાજુ વાત કરવામાં આવે અન્વી તો જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા તે લોકોને બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચંડોળા તળાવની જ અન્વી વાત કરી લેવામાં આવે તો ચંડોળા તળાવની અંદર જે લોકોએ ગેરકાયદેસર દબાણ બનાવીને વસવાટ કરવાનું શરૂ કર્યું હતું તે દબાણો પણ તોડી દેવામાં આવ્યા હતા, પરંતુ આ જે 70 જેટલા બાંગ્લાદેશીઓ છે ને 20 જેટલા પાકિસ્તાનીઓ છે તે ક્યાં છે તે દિશામાં તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ ખૂબ જ મોટી વાત કહી શકાય, કારણ કે આ લોકો અત્યાર સુધી ભારતની અંદર અને રાજ્યની અંદર વસવાટ કરતા હતા તો તે લોકો છે કઈ જગ્યાઓ પર, કારણ કે આ નાની એવી વાત ના કહી શકાય। આ જે તમામ લોકો છે તેમની સાથે સંકળાયેલા જે લોકો છે તે કઈ દિશામાં કાર્યવાહી કરતા હોય છે, કેવા પ્રકારની કામગીરી કરતા હોય છે, એક મોટો પ્રશ્ન ઉભો કરતા હોય છે અને તેને જ લઈને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તેમને પકડવા માટે રવાના કરવામાં આવેલી છે। અલગ અલગ સિટીની અંદર રવાના કરવામાં આવી છે। અમદાવાદની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો વટવા વિસ્તાર હોય, નારોલ વિસ્તાર હોય, ચંડોળા હોય, શાહઆલમ હોય તેવી તમામ જગ્યાઓ ઉપર તેમના સોશિયલ નેટવર્ક દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને ટીમો દ્વારા પણ તપાસનો જે ધમધમાટ છે તે અન્વી શરૂ કરવામાં આવેલો છે। બિલકુલ, દેશની સુરક્ષા એજન્સીઓ છે ટેન્શનમાં છે કારણ કે આ રીતે પાકિસ્તાનીઓ ગેરકાયદે બાંગ્લાદેશીઓ જે વસવાટ કરતા હોય છે તે લોકો ગુમ છે, લાપતા છે। મોટી સંખ્યામાં સુરત હોય, અમદાવાદ હોય ત્યાં જે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ આ તો ગુમ છે। તપાસ માટે હાલ કઈ કઈ એજન્સીઓ લાગેલી છે? બિલકુલ થી અન્વી કે આ જે તમામ લોકો વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવ્યું ને ઓપરેશન બાદ તમામ જે ગેરકાયદેસર વસવાટ કરતા જે લોકો ઝડપાયા હતા તે લોકોને ડિપોર્ટ પણ કરવામાં આવ્યા, પરંતુ જે લોકો અત્યારે ફરાર છે, જે લોકો અત્યારે પોલીસની પકડથી દૂર છે તે લોકોને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, એસઓજીની ટીમ છે, એટીએસની ટીમ છે
આ તમામ જે મોટી એજન્સીઓ રાજ્યની આવેલી છે તે તમામ મોટી એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ એકલી અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 20 જેટલા પાકિસ્તાની છે ને 70 જેટલા બાંગ્લાદેશી છે. પરંતુ અમદાવાદ સિવાય પણ જો વાત કરવામાં આવે તો રાજકોટ છે, સુરત છે, બરોડા છે, તે તમામ જગ્યાઓ પર આ જ પ્રકારનો સિલસિલો યથાવત હોય તેવું હાલ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. પરંતુ તે લોકોને પકડવા માટે, તે લોકોને રાઉન્ડ અપ કરવા માટે જે રાજ્યની મોટી એજન્સી કહેવાતી હોય છે તે એટીએસ છે, ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે એસઓજી હોય, આ તમામ એજન્સીઓને, તેમના એજન્સીઓના વડાને, ઉચ્ચ અધિકારીઓને આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તાત્કાલિક ધોરણે એ લોકોને પકડી પાડવા માટે, શોધી કાઢવા માટે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે. કારણ કે જે પ્રકારનો માહોલ સર્જાયો ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ચંડોળા તળાવમાં પણ અન્વી આપણે જોયું હતું કે જે પ્રકારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા ને એક જ રાતની અંદર તેમને ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઓજી તમામ એજન્સીઓ એક્ટિવ થઈ અને ત્યાં તેમને ડિપોર્ટ કરવામાં આવે. હવે આ જે લોકો ફરાર છે તે લોકોની ધરપકડની જે વાત ચાલી રહી છે તેની અંદર પણ આ એજન્સીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તાત્કાલિક તે લોકોને પકડીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશ અપાયા છે. જી, આભાર જોડાવા